સાંધાના દુખાવાની સમસ્યા, ક્યારેક હાથ દુખે, ક્યારેક કમર દુખે, ક્યારેક પીઠ દુખે, ક્યારેક પગમાં દુખે, ક્યારેક એક પગની એડીઓ દુખે. શું આ બધી સમસ્યાઓ તમને રહી છે? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. અને લોકો સાચું આયુર્વેદ જાણે, આયુર્વેદને અનુસરે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એવો મારો જિંદગીનો ધ્યેય છે. અત્યારે શિયાળાની શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. સવાર અને સાંજ બે ટાઈમે ઠંડીનું પ્રમાણ વધારે હોય છે અને ઠંડીના પ્રમાણમાં સાંધાના દુખાવાની સમસ્યા હોય છે. ઘણી વાર સવારે સાંધા જકડાઈ ગયા હોય છે, હાથમાં સોજા ચડી ગયા એવું લાગે છે, ગાલ પર સોજા ચડી ગયા એવું લાગે છે, કમર પીઠ જકડાયેલી લાગે, સવારે ચાલવામાં તકલીફ પડે, અમુક ડગલા ચાલ્યા પછી સારું લાગે, આવી સમસ્યા થતી હોય છે. ઘણી વાર સાંજે કામ કર્યા પછી શરીર એકદમ થાકી જતું હોય છે, સાંધા દુખવા લાગી જતા હોય છે. તો આ બધી પ્રકારની જે સાંધા દુખાવાની સમસ્યા છે એના મૂળમાં છે વાયુ. વાયુનો ગુણ છે ઠંડા વાતાવરણમાં વધે. એટલે શિયાળામાં સવારે અને સાંજે બંને ટાઈમ ઠંડો માહોલ હોય છે. તો ઠંડા માહોલમાં વાયુનો પ્રકોપ થાય અને વાયુનો પ્રકોપ થાય એ વાયુનો પ્રકોપથી શરીરમાં દુખાવો થાય છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે ન વાતેના વિનાશુલમ. વાયુ સિવાય શરીરમાં દુખાવો થશે નહીં. શરીરમાં જ્યાં પણ દુખાવો થાય છે એના માટે જવાબદાર વાયુ છે. તો અત્યારે જે પર્ટિક્યુલર સાંધાનો દુખાવો થાય છે શિયાળામાં, એ જે દુખાવાની પ્રક્રિયા છે, દુખાવાની જે ફરિયાદ છે એને બે ભાગમાં વહેંચી શકાય. એક જે દુખાવા છે જેમાં સાંધામાં સોજાઓ છે, સાંધા જકડાયેલા લાગે છે. શરૂઆતના સમયમાં સાંધા એક બહુ જકડાયેલા હોય છે, થોડુંક હલનચલન થાય પછી શરીર હલકું થાય ને પછી મૂવમેન્ટ સારી થાય. પર્ટિક્યુલરલી સવારના પોરમાં અથવા બપોરે ઉઠ્યા પછી સાંધા જકડાયેલા લાગે, ચાલવામાં તકલીફ થાય, એવું થાય. જો આ પ્રકારની સાંધાના દુખાવાની સમસ્યા હોય, જેમાં સાંધા જકડાયેલા પણ હોય ને સોજા પણ હોય, તો એને આયુર્વેદમાં કહેવામાં આવે છે આમવાત. આમવાત અપચો છે અને એ વાયુ સાથે ભેગું થઈને આમવાત ઉત્પન્ન કરેલો છે. અને બીજા પ્રકારના દુખાવા હોય છે જેમાં સાંજે આખો દિવસ વધારે કામ કર્યા પછી સાંધા દુખવા લાગે છે. સાંજે પગની એડીઓ દુખે, ઘૂંટણમાં દુખાવો થાય અથવા કમર દુખવા લાગે. તો જે વધારે પડતા શારીરિક શ્રમ કર્યા પછી દુખાવો થાય છે એને કહેવાય છે સંધિવાત. આમ જોઈએ તો બંને આર્થરાઇટિસ જ છે, પણ એક આર્થરાઇટિસ એટલે આમવાત છે અને બીજું આર્થરાઇટિસ એટલે કે સંધિવાત, જેમાં સાંધા ઘસાઈ ગયા છે, સાંધામાં દુખાવો થાય છે, વાયુ વધી જવાને કારણે દુખાવો થાય છે. તો આ સંધિવાત અને આમવાત બંને રોગમાં અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે, અલગ અલગ પરેજી ધ્યાન રાખવાની હોય છે. આજે હું તમને બંને વિષય પર થોડી ટૂંકમાં માહિતી આપું. પહેલાં આપણે લઈએ આમવાત. આમવાત નામમાં જ બતાવે છે કે આમ છે અને વાયુ છે. આમ એટલે અપચો, ખાવાનું પચ્યું નથી એને કારણે અપચો છે. એટલે આમવાતમાં ખાસ કરીને સાંધા જકડાયેલા હોય છે, એમાં સ્ટિફનેસ હોય છે અને સોજો આવે છે. અને એ આમવાતમાં ક્યારેક ક્યારેક તાવ પણ આવે છે. તો જ્યારે આમવાતની સમસ્યા હોય છે, અપચો હોય છે, તો એ અપચો મટે એ માટે પરેજી રાખવાની છે. જેમ કે ભૂખ લાગે તો જ ખાવાનું, ગરમ પાણી પીવાનું, જમવામાં મગની દાળનું પાણી, બાફેલા મગ, ઢીલી ખીચડી એવો હળવો ખોરાક ખાઓ તો ઝડપથી આમનું પાચન થશે અને શરીરમાં દુખાવો મટશે. આમવાતમાં જ્યારે સાંધામાં જકડાટ હોય, દુખાવો હોય, તો એના માટે શેક આપવાનો હોય છે, પણ એ લુખ્ખો શેક આપવાનો છે. લુખ્ખો શેક એટલે કે રેતીનો શેક કરી શકો, ગરમ નમકનો શેક કરી શકો, ગરમ કપડાનો શેક કરી શકો, ગરમ લસણની પેસ્ટ બનાવીને એનો શેક કરી શકો, જે અંદર ગરમાટ ઉત્પન્ન કરે ને જે અપચો છે એ અપચોને પકવી નાખે અને શરીરમાંથી આમને નિકાલ કરે. તો એવો શેક કરવાનો છે. આમવાતમાં માલિશ કરવાની નથી. માલિશ કરશો તો સોજો વધશે, દુખાવો વધશે, રોગ વધશે. તો આ થઈ આમવાતની ટ્રીટમેન્ટ. આમવાતમાં ઘણા ઔષધો આપી શકાય. આયુર્વેદિક ઔષધોમાં તમે સૂંઠનો ઉપયોગ કરી શકો, ગુળચીનો ઉપયોગ કરી શકો. એ ઉપરાંત આમવાતમાં તૈયાર મેડિસિન તરીકે આમ પાચક વટી મળે, આમવાતારી રસ મળે, શ્રીનાથ ગુગળ મળે, બધા ઔષધો પણ મળે છે. પણ એ ઔષધોનો ઉપયોગ વૈદ્ય માર્ગદર્શન હેઠળ કરો તો વધુ સારું છે, વધુ લાભપ્રદ રહેશે. તો આ વાત થઈ આમવાતની. હવે આપણે લઈએ સંધિવાત, જેમાં સાંધા ઘસાઈ ગયા હોય છે અને પર્ટિક્યુલરલી વાયુ વધી ગયો હોય છે. જ્યારે વધારે પડતો શારીરિક શ્રમ થાય છે ત્યારે શરીરમાં વાયુ વધે છે. વધારે પડતો થાક લાગે છે ત્યારે શરીરમાં વાયુ વધે છે. શરીરમાં પોષણ મળતું નથી ત્યારે શરીરમાં વાયુ વધે છે. તો આ બધા કારણથી શરીરમાં વાયુ વધી જાય અને એ સાંધામાં જઈને દુખાવો ઉત્પન્ન કરે. તો આવી કન્ડિશનમાં વાયુ મટાડવા માટે માલિશ કરવાની છે.
નિર્ગુંડી તેલ, મહાનારાયણ તેલ, સરસ્યું તેલ, રાઈનું તેલ, ઘણા બધા તેલ આવે છે, લસણનું તેલ, આવા ઘણા તેલથી તમે માલિશ કરો તો ગરમાટ થશે અને શરીરમાંથી વાયુ નીકળી જશે અને દુખાવો મળશે. એ ઉપરાંત પૌષ્ટિક વસ્તુ ખાવાની છે, જેમ કે ઘીનો ઉપયોગ કરી શકાય, અશ્વગંધા ખાઈ શકો, શતાવરી ખાઈ શકો, કૌંચા ખાઈ શકો. આવા આયુર્વેદિક ઔષધ ખાવાનું રાખો તો તમારા શરીરમાં પોષણ મળશે અને દુખાવો મળશે. એ ઉપરાંત આયુર્વેદિક પ્રિપેર મેડિસિનમાં જોઈએ તો ત્રયોદશાંગ ગુગળ છે, મહાયોગરાજ ગુગળ છે, આ બધા ઔષધોનો પણ તમે વૈદ્યકીય પર માર્ગદર્શન હેઠળ ઉપયોગ કરો તો તમને રોગમાં રાહત રહેશે. તો આવી રીતે આર્થરાઇટિસની જે સમસ્યા છે, સાંધાના દુખાવાની સમસ્યા છે, ચાહે આમ વાત હોય કે સંધિવાત હોય, બધી સમસ્યામાં તમે આયુર્વેદનો ઘરગથ્થુ ઉપાય રાખશો તો રોગ આગળ વધતો અટકશે અને જે રોગ છે એ મટી જશે અને નવો રોગ ઉત્પન્ન થતો પણ અટકાવી શકાશે. તો દોસ્તો, દર વખતે કહું છું એ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.